દર વર્ષે હજારો ગુજરાતીઓ પોતાના સપના પૂરા કરવા કે પછી પરિવાર સાથે વેકેશન માણવા અમેરિકા જાય છે. આપણે સૌ એવું જ માનીએ છીએ કે વિદેશની ધરતી અને ખાસ કરીને અમેરિકામાં જિંદગી સુરક્ષિત છે, ભવિષ્ય ઘણું ઉજ્જવળ છે. પણ છેલ્લા કેટલાક સમયથી અમેરિકાથી આવતા સમાચાર ગુજરાતના દરેક પરિવારની ઊંઘ ઉડાડી રહ્યા છે. વિદેશમાં આપણા ગુજરાતીઓ સામે વધતી અસુરક્ષા, અણધાર્યા અકસ્માતો અને શંકાસ્પદ મોતના બનાવોએ આજે ઘણા મોટા સવાલો ઊભા કર્યા છે. આજે આપણે એવી જ બે હૃદયદ્રાવક ઘટનાની વાત કરીશું જેણે અમેરિકામાં વસતા અને ભારતમાં બેઠેલા દરેક ગુજરાતીઓને હચમચાવી દીધા છે. આપણે વિગતે ચર્ચા કરીશું, પણ એ પહેલા અમારી લલકાર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર, હું ચિંતન ઠાકર. અમેરિકામાં સપના જોવા ગયેલા યુવાનો સાથે આખરે શું થઈ રહ્યું છે? શું ત્યાં આપણા લોકો સુરક્ષિત નથી? ચાલો તથ્યો સાથે આજે આપણે વાત કરીશું. સૌથી પહેલા વાત કરીએ ન્યૂ જર્સીની. ગાંધીનગરના એક નિવૃત્ત સરકારી અધિકારીના 41 વર્ષીય પુત્ર કૌશિક શર્મા પોતાના પરિવાર સાથે રવિવારે ન્યૂ જર્સીના પ્રખ્યાત લેક હોપેટકોંગ ખાતે પિકનિક મનાવવા ગયા હતા. એડિશનમાં રહેતા અને BAPS સ્વામિનારાયણ સંસ્થા સાથે સ્થાનિક ગુજરાતી સમાજમાં ખૂબ જ સક્રિય એવા કૌશિકભાઈ માટે આ રવિવાર કાળો રવિવાર સાબિત થશે એ કોઈને સપનામાં પણ કલ્પના નહોતી. કૌશિકભાઈ તળાવમાં પેડલ બોર્ડિંગ કરી રહ્યા હતા ત્યારે અચાનક તેઓ શંકાસ્પદ સંજોગોમાં ગુમ થઈ ગયા. બપોરના સમયે તેમનું પેડલ બોર્ડ બિનવારસી હાલતમાં મળી આવ્યું. વાત અહીં જ અટકી નહીં. ન્યૂ જર્સી સ્ટેટ પોલીસ અને મોરિસ કાઉન્ટી મરીન યુનિટે મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું અને સાંજે તેમનો મૃતદેહ મળી આવ્યો. શરૂઆતમાં આ ઘટના માત્ર એક અકસ્માત કે ડૂબી જવાથી થયેલું મોત એવું લાગતું હતું, પરંતુ ઘટનાના સંજોગો અને તળાવની પરિસ્થિતિ જોતા હવે તેને એક શંકાસ્પદ મોત માનવામાં આવી રહ્યું છે. મોરિસ કાઉન્ટી પ્રોસિક્યુટર ઓફિસ અને મેજિક ક્રાઇમ્સ યુનિટ આ મામલે અત્યારે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. એક હસતો રમતો પરિવાર જે પિકનિકની ખુશીઓ મનાવવા ગયો તે ક્ષણભરમાં હંમેશ માટે વિખેરાઈ ગયો. તથ્ય શું છે એ તો હવે તપાસ બાદ જ જાણવા મળશે. હવે વાત કરીએ ન્યુયોર્કથી સામે આવેલી બીજી એક ઘટનાની જે ખરેખર તમારું હૃદય કંપાવી દેશે. અમેરિકા ફરવા ગયેલા એક ભારતીય પરિવારે સેન્ટ્રલ પાર્કમાં બગીની સવારી કરતી વખતે પોતાનો વાલસયો 18 વર્ષનો દીકરો રોમાંચ મહાજન ગુમાવી દીધો. બગીની સવારી દરમિયાન ઘોડે સવાર કોઈ કારણસર ફોટો પાડવા નીચે ઉતર્યો હતો. એ જ સમયે રસ્તા પર લીક થયેલા સ્ટ્રે વોલ્ટેજ એટલે કે વીજળીના કરંટના સંપર્કમાં ઘોડો આવી ગયો અને અચાનક ભડક્યો અને બેફામ દોડવા લાગ્યો. ચાલુ બગીમાંથી ગભરાઈને માતા નીચે પટકાયા. માતાને બચાવવા માટે દીકરો જ્યારે રોમાંચ કૂદી ગયો તો તે ઊંધા માથે પટકાયો અને ગંભીર ઈજાના કારણે તેનું સ્થળ પર જ મોત નીપજ્યું. અત્યારે આ પરિવારે ન્યુયોર્ક સિટીના વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સામે મોરચો માંડી દીધો છે અને ન્યાય માટે $105 મિલિયન એટલે કે ભારતીય રૂપિયા પ્રમાણે આશરે 870 કરોડ રૂપિયાનો કાનૂની દાવો માંડ્યો છે. મિત્રો, આ માત્ર બે અલગ અલગ દુર્ઘટનાઓ નથી. આજના સમયમાં અમેરિકા જેવા વિકસિત દેશોમાં વસતા કે ફરવા જતા ગુજરાતીઓ માટે ભારતીય યુવાનો સામે અસુરક્ષાનો સૌથી મોટો ખતરો તોડાઈ રહ્યો છે. સાર્વજનિક સ્થળો પર સરકારી તંત્રની બેદરકારી કે વોટર સ્પોર્ટ્સ જેવા સાહસોમાં પ્રોપર મોનિટરિંગનો અભાવ નિર્દોષ લોકોનો ભોગ લઈ રહ્યો છે. જ્યારે કોઈ યુવક વિદેશની ધરતી પર જાય છે ત્યારે માત્ર એક વ્યક્તિ નથી જતી, તેની સાથે આખા પરિવારના સપના, આશાઓ અને ભવિષ્ય સાથે તેમની સાથે જોડાયેલા હોય છે. વિદેશી સત્તાવાળાઓ અને વહીવટી તંત્રે હવે ભારતીય નાગરિકો અને પ્રવાસીઓની સુરક્ષા પ્રત્યે વધુ ગંભીરતા અને જવાબદારી દાખવવી જ પડશે. આ બંને યુવાનો તો પાછા નથી આવવાના, પણ આવા બનાવો ફરી ન બને, આવી દુર્ઘટનાઓ ફરી ન સર્જાય તે માટે જાગૃત થવું ખૂબ જરૂરી છે. જો તમે કે તમારા પરિચિતો પણ વિદેશમાં છે તો હંમેશા સાવચેત રહો. તમને આ માહિતી કેવી લાગી કોમેન્ટ કરી જરૂર જણાવો. નમસ્કાર. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો,
સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.